નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વાત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢ ભાજપમાં ચાલતો વિખવાદ વધુ એક વાત સામે આવ્યો છે। ધારાસભ્યએ શહેરના અલગ અલગ વોર્ડમાં લોક સંવાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલા, પરંતુ તેમાં મહાનગરપાલિકાના નગરસેવકો કે ભાજપના પ્રમુખ સહિતના કોઈ હોદ્દેદારો ફરક્યા જ નહીં। જૂનાગઢના ભાજપના ધારાસભ્યોએ શહેરના અલગ અલગ વોર્ડમાં લોક સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે। જૂનાગઢના લોકોને અનેક પ્રકારની હાલાકી ભોગવવી પડી રહી છે, તેની સમસ્યાનો મારો લોક સંવાદ કાર્યક્રમમાં સામે આવ્યો છે। હજુ 2-3 દિવસ પહેલા જ ધારાસભ્યએ મહાનગરપાલિકાના કમિશનરને ખરાબ રસ્તા, નબળા કામ સહિતના મુદ્દે રજૂઆત કરી હતી, ત્યારે હવે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ શહેરના અલગ અલગ વોર્ડમાં લોક સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે। जनरली चूंटाणा पछी एक पद्धति राखी थी कि दर वीके एक वखत फरजियात लोकोनी साथे संवाद करवो। એટલે વિષય છે કે સંવાદથી સમાધાન, ચર્ચા થશે તો એનું નિરાકરણ થશે, લોકોના પ્રશ્નનું સમાધાન થાય। એટલે દર વખતે કાર્યાલય અથવા ભાજપ કાર્યાલય ખાતે બેસીને લોકોને દર શુક્રવારે મળવાનો નિત્યક્રમ રાખ્યો, પણ એમની સાથે હમણાં ઘણા સમયથી આ લોકોની એવી ઈચ્છા હતી કે વોર્ડ વાઇઝ આપ આવો તો બધા લોકો આપને વધારે લોકો મળી શકે અને એમના પ્રશ્નનો સમાધાન થાય। તો મને એવું લાગ્યું કે લોકોની વાત પણ યોગ્ય છે, એટલે આજથી વોર્ડ વાઇઝ આ લોક સંવાદનો કાર્યક્રમ અલગ અલગ વોર્ડની અંદર વોર્ડના એસઆઈ, વોર્ડ એન્જિનિયર અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે આ કાર્યક્રમ આજથી શરૂ કર્યો છે। અને આનંદ એ થાય છે કે લોકોના સામાન્ય પ્રશ્નો હોય છે, કંઈક ને કંઈક બે ડિપાર્ટમેન્ટ વચ્ચેની કોઈ વાત હોય, કોઈ નાની વિગતને હિસાબે અટવાયેલા પ્રશ્નો હોય છે, પ્રશ્ન નાનો હોય છે પણ એનું સમાધાન થતા એના માટે મોટી કામ થાય તો એના માટે મોટું ગણાતું હોય છે। એટલે આવા નાના નાના પ્રશ્નો જનરલી વોર્ડની અંદર જાય તો નગર આપણે કહી છીએ નળ, ગટર અને રસ્તા આ પ્રાથમિક સુવિધા હોય, સફાઈની સુવિધા હોય છે, ક્યાંય અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી, ક્યાંય સંકલનનો અભાવ હોય છે। અધિકારી પદાધિકારી ઘણી વખત આપણે કંઈક કોઈ આપણે રજૂઆત કરતા હોય છે તો આપણી રજૂઆત કરવાની પદ્ધતિ પણ કંઈક અલગ હોય છે, એટલે કે ફોન ઉપાડવાના પ્રશ્ન આવતા હોય છે, અલગ અલગ જગ્યાએ અસાન ધારાનો વિષય હોય તો એ પણ આવતો હોય છે, પાણીનો પ્રશ્ન આવતો હોય છે। આવા નાના નાના પ્રશ્નો સ્થળ ઉપર આવી તો એન્જિનિયર બેઠા હોય, બોર્ડના હિસાબે તો તે તાત્કાલિક નિકાલ થાય। અને એનાથી આજે મને એવું થયું છે કે હું કદાચ મોડો પડ્યો છું, આ પહેલા શરૂ કરવાની જરૂર હતી, તો પ્રાથમિક પ્રશ્નો લોકોના આમની અંદરથી નિકાલ થઈ જાય અને એક સરળતાથી જે રાજ્યની આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર જે રીતે ગુજરાત રાજ્યની અંદર કામ કરી રહી છે એ પૈસા છેવાડાના સુધી પહોંચાડે છે। અને ક્યાંક ને ક્યાંક કોઈ કોમ્યુનિકેશન ગેપનો સૌથી વધારે પ્રશ્ન છે એ કોમ્યુનિકેશન ગેપ અધિકારી લોકો વચ્ચે। એક પ્રશ્ન વધારે કર્યું છે કે જે અસાનધારો લાગુ પડ્યો છે, હજુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે મકાનની ખરીદી કરે છે, જે સાર્વજનિક પ્લોટ છે તેમાં કચરો ફેંકે છે, આવી વાત આવી છે, મહિલાઓનો ખાસ રોષ છે। જનરલી મને આનંદ એટલા માટે થાય છે કે બહેનો પણ રજૂઆત કરવા આવ્યા છે। તમારી વાત છે એની સાથે હું મારી વાત એટલા માટે જોડું છું કે આજે બહેનો આવ્યા ત્યારે આનંદ એ થાય છે કે બહેનો એવું કીધું કે પાણી અમને ખૂબ આવે છે, પણ પાણીનો વ્યય બહેનો ખૂબ કરે છે અમુક લોકો, એટલે તમે એમને દંડ કરો, એમના કનેક્શન કાપી નાખો, પાણી બગાડવું ન જોઈએ, આવી એક સૂચકતા બહેનોની અંદર આવી છે। એટલે હું માતૃશક્તિને વંદન કરું છું કે બહેનોએ આવી સારી વાત કરી છે કે આવું ન થવું જોઈએ। એટલે બહેનોની વાત હતી એની સાથે અસાન ધારાની વાત બહેનોની હતી। એટલે ગુજરાત સરકારે જે કાયદો કાઢ્યો છે, કોઈ પણ પ્રોપર્ટી વેચવી હશે તો એમની આજુબાજુની મંજૂરી લઈને કરવી પડતી હશે, એટલે કોઈ પણ જગ્યાએ એવું અસમતુલતા જળવાય એવું ક્યાંય નહીં થાય। છતાં પણ ક્યાંય કોઈ વસ્તુ હોય તો એમને કીધું કે ધ્યાન દોરે, એમનું નિરાકરણ આવશે। આપણે કોઈ ધર્મ કે કોઈ સમાજની વાત વિરોધ નથી, પણ બેલેન્સ જળવાય અને સમાજની અંદર સમાનતા જળવાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે। અને એ જ રીતે બહેનોના અલગ અલગ ખૂબ સારા સૂચનો પણ આવ્યા છે। અલગ અલગ જગ્યાએ સ્નાનાગારની પણ વાત છે, મંદિરોની વાત છે, કોમન પ્લોટની અંદર જે વાતો છે, તો કોમન પ્લોટ એ સોસાયટીના પ્લોટો છે, એની અંદર સરકારનો કોઈ અધિકાર હોતો નથી, એ સોસાયટી એમની માલિક હોય છે।
સ્વેચ્છાએ આપણે કીધું છે અધિકારીઓને જ્યાં કચરો પડ્યો હોય ત્યાં સફાઈ થાય, ચોમાસા પહેલા એક વખત આપણે કરી દઈએ, પણ એની જાળવણીની જવાબદારી સોસાયટીની વ્યક્તિગત હોય છે. એટલે વ્યક્તિગત જળવાય એવા બધા લોકોએ પ્રયત્ન કરવા જોઈએ. ફક્ત આપણે કોર્પોરેશન કે સરકાર કરે એવું નથી થતું, બે હાથે તાલી વાગે છે. આપણે પણ સાથે કોર્પોરેશનની રહીએ અને આપણે પણ સહકાર આપી અને જે પણ ખામી કોર્પોરેશનની હોય કે અધિકારીની ભૂલ હોય તો એને સુધારી અને લોકોના હિત માટેના પ્રયત્નો આપણે થાય એવા પ્રયત્નો આ લોક સંવાદ દ્વારા આપણે કરી રહ્યા. હવે આપણે વાત કરીશું રાજકોટની. તો રાજકોટ શહેરમાં લોકો